હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર સ્માર્ટ સ્ટડી પ્લેટફોર્મ શ્રી ગણેશ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સેશનની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો કે એક નોટ્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. તો વિદ્યાર્થી મિત્રો, તમે બીકોમ સેમિસ્ટર 2માં છો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છો અને હા, ખાસ કરીને નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એના વિદ્યાર્થીઓ માટે પણ હેલ્પફુલ બની શકે છે આ વિડીયો ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમિસ્ટર સેમ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે ખાસ તમારા માટે એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિક્સ કવર કરી લેવાના છે, તો જે તમને ઓછા સમયમાં સારી રીતે તૈયાર કરવાના છે અને વધારે માર્ક્સ પણ લાવવામાં મદદ કરશે. તો આપણો જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 2. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ટફ પડશે, કારણ કે એક તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય છે અને આપણને કંઈ સમજાતું ન હોય છે. અને ક્વેશ્ચન હવે આપણે વિદ્યાર્થી મિત્રો, પરંતુ જે હું તમને કહું છું એ ચેપ્ટર બેઝ ઉપર તમે પ્લાનિંગ કરશો અને વિદ્યાર્થી મિત્રો તો ડેફિનેટલી તમે પાસ થઈ જશો અને આ જ બેઝના સમ તમને તમારી એક્ઝામમાં જોવા મળશે. તો યુનિટ 1 આપણે જે વાત કરશું, કન્વર્ઝેશન ઓફ ધ પાર્ટનરશિપ ફોર્મ ઇનટુ ધ કંપની. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંપની હોય છે એ તમારે શું કરવાનું છે, વેન્ડર્સ ફોર્મમાં બનાવવાની છે. તો ક્વેશ્ચન નંબર 1, ધ કરણ એન્ડ અર્જુન આર ધ partners sharing profit and loss equal અને 31st March 2024 they decided to convert their business into a newly established નેહા કંપની. હવે વિદ્યાર્થી મિત્રો, કરણ અને અર્જુન છે એ બે પાર્ટનર હોય છે અને પોતાની એક નવી એસ્ટાબ્લિશ કંપની કરે છે, નેહા કંપની કરીને. અને બેલેન્સ શીટ ઓન ધેટ ડેટ વોઝ એઝ અંડર. હવે તમને લાયબિલિટી આપેલી છે, અસેસ આપેલી છે. તો બસ આ બેઝ ઉપર તમે એક ફાઇનલી તમારા બેઝ ઉપર એક આઈએમપી અને બેઝ લાગતી હોય છે એવી એન્ટ્રી તમે મૂકશો તો બી તમને સારા માર્ક આવી શકે છે. તો ખાસ તમે યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા શું કરવાનું છે, પહેલું તો એક સ્ટેટમેન્ટ બનાવવાનું હોય છે કે એની ગણતરી તમારે બનાવવાની છે. અને અહીંયા તમારે સ્ટેટમેન્ટ બની જાય એટલે તમારે શું કરવાનું છે, મામીની ખાતું પણ બનાવવાનું છે. અલગ અલગ એક પ્રકારના તમારે ખાતા બનાવતા આવડશે તો તમને દાખલો છે ઇઝીલી તમને આરામથી આવડી જશે. તો તમારે જો અહીંયા અધર ઇન્ફોર્મેશન તમને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ટુ ધ કંપની પરચેસ અસેસ એટ ધ ફોલોવિંગ પ્રાઇસ. તો અહીંયા તમને એક નવી પ્રાઇસમાં પણ આપેલી છે. અને લાસ્ટમાં તમને એ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે કેલ્ક્યુલેટેડ ઓફ ધ પરચેસ કન્સિડર એન્ડ પ્રિપેર ધ રિયલાઇઝેશન અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ ફોર્મ. અહીંયા તમારે એક રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ કે કયા યુનિટમાંથી કઈ રીતે તમને સમ પૂછવાની શક્યતા વધારે હોય છે. તો સેમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે ક્વેશ્ચન બેંક મેં પ્રિપેરેશન કરેલી છે. આ જ ક્વેશ્ચન બેંક તમને ખૂબ યુઝફુલ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન છે તમારે જાતે અને પ્રેક્ટિસથી કરવાનું રહેશે, એટલે જેથી કરીને તમારે એક સારા એવા માર્ક આવી શકે છે. તો આ જે ક્વેશ્ચન બેંક છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. હવે અહીંયા તમને ક્વેશ્ચન કરણ અને અર્જુન તમને આપેલો છે. સેમ ગુજરાતી મીડિયમમાં આપણે બંનેને એક ધ્યાનમાં રાખીને એક એવા ટોપિક બનાવીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને છે એ યુઝફુલ થશે. અને વિદ્યાર્થી મિત્રો, મેં જ્યારે તમે સેમ 1માં હતા ત્યારે પણ તમને કોમેન્ટમાં કીધું હતું કે જો તમે વિદ્યાર્થી મિત્રો આવી આઈએમપી ક્વેશ્ચન બેંકને આધારે તમે પ્રિપેરેશન કરવા માગો છો તો તમે કોમેન્ટ કરો, અને જેટલી તમે કોમેન્ટ કરશો એના બેઝ ઉપર આપણે છે એ વિડીયો લેક્ચર પણ અવેલેબલ કરશું. તો ઓલરેડી અમારું જે પ્લેટફોર્મ છે એમકોમ સેમિસ્ટર 1થી લઈને 4 એ તો કમ્પ્લીટ જ છે. અહીંયા અમારા આઈએમપી સેશન પણ તમને જોવા મળે છે અને સાથે વિદ્યાર્થી મિત્રોને આઈએમપી દાખલા પણ અમે શીખડાવીએ છીએ, જે એક સ્ટડી મટીરિયલ એને ખૂબ યુઝફુલ થશે. અને લાસ્ટમાં તમારે વિદ્યાર્થી મિત્રો, જો ખાસ તમને હું કહું એ બેઝ ઉપર તમે ગણજો કે તમને કીધું છે ખરીદીની કિંમત શોધવાની છે અને મામીની ખાતું તમારે તૈયાર કરવાનું રહેશે. તો અલગ અલગ રીતે તમે મામીની ખાતું છે તૈયાર કરી શકો છો. અને હા, તે બેઝ ઉપર તમને જો તમારે લગતી એન્ટ્રી આવડે છે તમે મૂકી શકો છો. તો આ તમે અચૂકપણે એટલું કરજો એટલે જેથી કરીને તમને એક સારા માર્ક આવે છે. બાકી મૂડીને ખાતા લગતા હોય છે એ પણ તમારે પ્રિપેરેશન કરવા પડશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 2 છે, ધોની, વિરાટ એન્ડ રોહિત વેર કેરિંગ ઓન બિઝનેસ ઇન પાર્ટનર. હવે અહીંયા એક ધોની, વિરાટ અને રોહિત છે એક પાર્ટનરશિપમાં ફોર્મમાં એ લોકો વર્ક કરે છે અને એનો રેશિયો પણ તમને આપેલો છે. ત્યાર પછી હવે એ લોકો શું કરે છે, ધે ડિસાઇડેડ ટુ સેલ ધેર બિઝનેસ. હવે એ પોતાનો જે બિઝનેસ છે એ સેલ કરવા માગે છે. કોને? તો કે એસસીસી લિમિટેડને. વેન ધેર પોઝિશન વોઝ એઝ ફોલોવર. હવે તમને લાયબિલિટી આપેલી છે, અસેસ આપેલી છે, ધોની, વિરાટ કોહલી. અને ત્યાર પછી તમને ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, ઇન્વેસ્ટમેન્ટ, ફ્લેક્ચ્યુએશન ફંડ આપેલું છે, પ્રોફિટ એન્ડ લોસ આપેલો છે. તો આ બધી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એસસીસી લિમિટેડ તમને કીધું છે ટુક ઓવર ધ એન્ટાયર બિઝનેસ ઇન્ક્લુડ કેશ એન્ડ ધ પરચેસ પ્રાઇસ વેઝ
પેબલ ઇન હવે તમને અહીંયા કીધું છે કે પરચેસ પ્રાઇસ પેબલ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ અહીંયા પ્રિપેર શું કરવાનું છે એ બેઝ ઉપર તમને ખબર હોય છે. સમ કોઈ બી પૂછાય છે તો તમને કહેજો. તો અહીંયા લખ્યું છે રિયલાઇઝેશન અકાઉન્ટ કીધું છે, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. તો જો આ સમ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. તો આ બે મેથડના મેં તમને સમ આપેલા છે. ઇઝીલી મેથડ છે, તમે ખાસ આને પ્રેક્ટિસ કરજો. અને અહીંયા તમારે માત્ર ને માત્ર બે જ વસ્તુ કરવાની છે કન્સિડર. તો ખાસ કરીને એક તો રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવવાનું છે, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું છે. અને લાસ્ટમાં તમારે પાર્ટનર્સ કેપિટલ એટલે કે ભાગીદારના મૂડી ખાતા બનાવવાના રહેશે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એના માટે આપણે વાત કરી. ધોની, વિરાટ એન્ડ રોહિત ભાગીદારોનું તમને પ્રમાણ આપેલું છે 4:3:1 એના પ્રમાણમાં વેચે છે. 31 માર્ચ 2024ના રોજ તેમનો ધંધો છે એસસીસી લિમિટેડને વેચી દેવામાં નિર્ણય કરે છે અને ધંધાની સ્થિતિ છે એ નીચે પ્રમાણે હતી. તો આ એની પોતાની જે કંપની છે પહેલાં ધોની, વિરાટ અને રોહિતની આ એની કન્ડિશન છે. પરંતુ ત્યારબાદ એસસીસી લિમિટેડ છે રોકડ સહિત આખો ધંધો છે એ ખરીદી લે છે, રોકડા પૈસા આપી દે છે. અને ત્યાર પછી મામીની ખાતું અને તમારે ભાગીદારના મૂડી ખાતા, તો અહીંયા માત્ર બે જ ખાતા બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા બે ટાઈપની ક્વેશ્ચન બેંક આપેલી છે અને એ બંને સમ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બેમાંથી એક સમ તમને આરએમપી અને બેસ્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે. પણ આ મારા બેઝ મુજબ કહું તો વિદ્યાર્થી મિત્રો, આ સમ તમે વધારે પ્રેક્ટિસ કરજો, કારણ કે જો આ ટાઈપના તમને બે ખાતાવાળા પૂછશે તો તમને દરેક લોકોને આવડી જશે. એટલા માટે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ વાત કરી કે યુનિટ નંબર 2 પરચેસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ બિઝનેસ બાય ધ કંપની. હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ યુનિટ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. અને હા, આમાં તમારે શું કરવાનું છે કે ભાગીદારી પેટી હોય છે એ ખરીદીના હિસાબ કરે છે અને ખરીદનારના કંપનીના ચોપડે છે હિસાબો લખવાના હોય છે. તો અહીંયા તમારે ખરીદીની નોંધ લખવી પડશે. ખાસ કરીને આ તમને ખબર હોવી જોઈએ. તો જો તમને નોર્મલ ખબર હશે ને વિદ્યાર્થી મિત્રો, તો બી તમે આરામથી દાખલા છે ગણી શકશો. એટલા માટે હવે અહીંયા તમને એક ક્વેશ્ચન તમને 1 આપેલો છે, એની અંદર પણ આપણે એક આઈએમપી સમ લીધો છે. કોમલ એન્ડ લકી 31 માર્ચ 2024 અહીંયા આપણે કીધું છે. અને ત્યાર પછી એ તમને કોમલ અને લકી છે એ બેની તમને એક બેલેન્સ શીટ આપેલી છે. તો આ ટાઈપના બેલેન્સ શીટવાળા સમ તમને વધારે શક્યતા રહેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલામાં અલગ અલગ મેથડથી તમારે સમ કરવા પડશે. તો અહીંયા તમને લાસ્ટમાં હું કહી દઉં છું, તમારે જો મેન કરવાનું શું છે, તો આ જે સમ હશે એની અંદર તમારે શું કરવાનું છે, પાસ ધ નેસેસરી જનરલ એન્ટ્રી. તમારે જનરલ એન્ટ્રી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ ઓફ ધ એચઆરપી લિમિટેડ બેઝ ઉપર એન્ડ ઓલ્સો પ્રિપેર ધ ઇનિશિયલ બેલેન્સ શીટ તમારે કમ્પ્લીટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા તમારે એક શું કરવાનું છે, પહેલાં એક વર્કિંગ નોટ કરવાની રહેશે. વર્કિંગ નોટ કર્યા પછી તમારે શું કરવાનું છે કે સૌપ્રથમ અસેસ હોય છે એમાંથી તમારે લેસ લાયબિલિટી કરવાની હોય છે. અને ત્યાર પછી તમને શું મળશે તો કે નેટ અસેસો, એટલે કે તમારી જે મિલકત હશે એ તમને મળી જશે. અને ત્યાર પછી જો તમે કોઈ એમાં પેબલ ચૂકવણી કરેલી હોય છે તો તમારે લેસ કરવાની છે અને તમને ટોટલ પરચેસ પ્રાઇસ મળી જશે. તો ખાસ તમારે આ બેઝ ઉપર વર્કિંગ નોટ કરવાની છે, મેં જે બોલ્યું છે એ બેઝ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી તો સેમ એ દાખલો તમને આપેલો છે, લકી અને કોમલવાળો દાખલો છે. તમને જવાબદારી અને મિલકત એ બે વસ્તુ આપેલી છે. તો મિલકત છે એમાંથી તમારે જવાબદારી માઇનસ કરવાની હોય છે. જવાબદારીમાં ખાસ યાદ રાખજો કે તમને ખબર હોય છે કઈ કઈ આપણી જવાબદારી છે. એક તો તમારા માટે જવાબદારી કઈ છે તો કે બેંક લોન છે અને લેણદારો છે. આ 2-3 વસ્તુ છે તમને ખબર હોય છે. માઇનસ કરીને તમને ચોખ્ખી મિલકત મળે છે અને એમાંથી તમારે શું કરવાની, ચૂકવણી માઇનસ કરવાની હોય છે અને ત્યાર પછી કુલ ખરીદ કિંમત તમને મળી જશે. તો આ બેઝ ઉપર તમારે કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કીધું છે કે કંપનીએ શું કરે છે, 1/4/2024ના રોજ 100 રૂપિયાના એક એવા 16,500 ઇક્વિટી શેર છે સત્તાવાર મૂડી એચઆરપી લિમિટેડની સ્થાપના કરવામાં આવે છે. એક નવી કંપની છે સ્થાપના કરવામાં આવે છે. અને ત્યાર પછી અહીંયા તમને કીધું છે ઉપરોક્ત વ્યવહારોના નોંધવા માટે એચઆરપી લિમિટેડના એટલે કે હાર્ટ ઓફ રિયલ પાવર જે કંપનીનું નામ છે અને ચોપડે જરૂરી આમનોંધ લખવાનું છે. શરૂઆતનું પાકું સરવૈયું તમારે કરવાનું છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, તમારે એક શરૂઆતનું પાકું સરવૈયું તમને મેં બેઝ ઉપર કીધું છે એ બેઝ ઉપર તમે કરી શકો છો અને આની ગણતરી પણ તમે કરી શકો છો. ચલો, બહુ સિમ્પલ આમનોંધ છે, તમને બધાને આવડી જ જશે. ચાલો નેક્સ્ટ એના પછી આપણે એની જે તમને એક પાછો એક સમ આપું છું, તે જ ચેપ્ટરનો છે, એ જ યુનિટનો છે કે મારું લિમિટેડ છે તમને અહીંયા કીધું છે. અને ત્યાર પછી રવિ બ્રધર્સ છે એ અહીંયા પરચેસ કરશે. હવે અહીંયા તમારે ખાસ કરવાનું શું છે એ હું તમને મેઇન એકલોડ ઉપર વહી જાઉં છું કે સોલ્વિંગ ધ નેસેસરી કેલ્ક્યુલેશન ઇન ધ પાસ ધ જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ધ કંપની. તમારે અહીંયા જનરલ એન્ટ્રી પ્રિપેરેશન કરવાની છે. તો સેમ વિદ્યાર્થી મિત્રો, રવિ બ્રધર્સનો ધંધો છે એ મારું લિમિટેડ છે એ ખરીદનાર છે
અને વેચનાર પેઢી વતી અહીંયા તમને બધી ઇન્ફોર્મેશન આપેલી હોય છે, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને તમારે જરૂરી ગણતરી દર્શાવવાની છે. કંપનીની ચોપડે જરૂરી આમ નોંધ પણ લખવાની રહેશે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 3ની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારી કોમેન્ટ હશે તો આપણે સેમ 3માં એક સારા એવું પ્લેટફોર્મ ઉપર તમે સ્ટડી કરી શકો છો. એ બેઝ ઉપર તમારે જો કોઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટના લેક્ચર જોતા હોય છે અત્યારથી તો તમે કોમેન્ટ કરી શકો છો. કારણ કે જો તમે સેમ 3માં આવશો તમારો એક હાર્ડ સબ્જેક્ટ આવશે ઇન્કમ ટેક્સ. જો તમને ખરેખર ડર લાગતો હોય છે એક્ઝામ ઓરિએન્ટેડ અને તમે ખરેખર તૈયારી કરવા માગો છો તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો અમે આવનારા સમયમાં તમે જ્યારે બીકોમ સેમિસ્ટર 3માં હશો ત્યારે તમને તમામ આઈએમપી ક્વેશ્ચન પહેલેથી જ મળી જશે અને તમામ આઈએમપી નોટ્સ પણ આપણે પહેલેથી રેડી રાખશું અને સાથે વિથ સોલ્યુશન પણ કરશું. તો આ બધું તમારે કરવું હોય તો તમારે ખાસ કોમેન્ટમાં જાણ કરવી પડશે. કોમેન્ટ તમારે જે બેઝ ઉપર હશે તે બેઝ ઉપર આપણે વિડીયો લેક્ચર છે એ શરૂઆત કરશું એમકોમ સેમિસ્ટર 3થી. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શોર્ટ ઓફ સમય છે એટલા માટે. ચલો નેક્સ્ટ આપણે અહીંયા તમારે એક યુનિટ છે યુનિટ નંબર 3 તમને કીધું છે સેલ્ફ બેલેન્સિંગ લેઝર્સ. ચલો લેઝરનો મિનિંગ કોઈને ખબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો જેને ખબર હોય છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને શું કરે કોમેન્ટમાં જાણ કરજો. ચલો એક જોરદાર કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે આઈએમપી સેશન આવી ગયો છે તો કોમેન્ટમાં કોઈ કંજૂસવેરા ન કરતા. જે લોકો વિડીયો જોવે છે એ પોતપોતાની રીતે કોમેન્ટ કરી શકે છે. ચલો ફટાફટ પોતાની રીતે એક કોમેન્ટ કરી દેજો. અને લેઝરનો મિનિંગ તમને ખબર હોય છે ખાતા વહી, સાઈડ પોતાની રકમ પોતાની નામ સામેવાળાનું, બસ આ રીતે તમે કરી શકો છો. ચલો અને હા વિદ્યાર્થી મિત્રો થિયરીના ચાન્સીસ તો બહુ ઓછા જ રહેશે એટલા માટે તમે પ્રેક્ટિકલ સમમાં જ વધારે પ્રેક્ટિસ કરજો કારણ કે સમ તમને ઇમ્પોર્ટન્ટ રહેશે એટલા માટે. ચલો તો લેઝરનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને હા આ તમને એક બહુ ઇઝી ચેપ્ટર છે મારા મત મુજબ. જો તમે જે યુનિટ નંબર જે 3 છે એ તમારા માટે બહુ ઇઝી ચેપ્ટર છે, એટલું બધું કોઈ હાર્ડ ચેપ્ટર છે નહીં. ચલો કારણ કે આમાં સાઈડ પોતાની રકમ પોતાની નામ સામેવાળાનું બસ આટલું યાદ રાખો એટલે દાખલો તમને આવડી જાય એવો છે. ચલો તો આ તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે એની જ માહિતી છે ખાતા વહી. તમારે લેણદારોના ખાતા અને સામાન્ય ખાતા વહી હવાલા ખાતું તૈયાર કરવાનું રહેશે. જો તમને એ બધી માહિતી કહેતા જ હોય છે કે સામાન્ય ખાતા વહી હવાલા ખાતું તમારે તૈયાર કરવાનું છે અને હવાલા ખાતું પણ બનાવવાનું હોય છે. તો આ દાખલામાં બહુ એવું બધું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી અને બહુ ઇઝી દાખલો છે. આમાં રોકડા માર્ક આવી જાય. એક જ ખાતું તમે બનાવીને દાખલાનું સોલ્યુશન જાતે જ કરી શકો છો એટલા બેસ ઉપર. ચલો ક્વેશ્ચન નંબર 2 પણ તમને એ સેલ્સ લેઝર આપેલો છે એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ઇન ધ લેઝર અકાઉન્ટ અને આ બેસ ઉપર તમને માહિતી આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયો લાંબો ન બને એટલા માટે. એક તો અમારી પાસે પણ સમય ઓછો હોય છે એટલા માટે અમે તમને છે થોડુંક લેટ આઈએમપી આપીએ છીએ અને ખાસ કરીને હજી તો એક્ઝામ પતી જ છે તો એટલો બ્રેક પણ મળેલો નથી. તો ખાસ યાદ રાખજો ઓલરેડી હમણાં જ એક્ઝામ પતી છે. તમને બી ખબર હશે બીકોમ સેમિસ્ટર 4ની અને તત્કાલ તમારી પણ એક્ઝામ આવી જાય છે એટલા માટે. ચલો તો આ દાખલાને તમારે જાતે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તમને જે આઈએમપી સેશન અહીંયા મળે છે એના કેટલા બેનિફિટ મળે છે એ તમે ખાસ કોમેન્ટમાં પણ જાણ કરજો. ચલો ફટાફટ પોતાની કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટમાં કોઈ જાતના કંજૂસવેરા ન કરતા જોરદાર કોમેન્ટ કરવાની રહેશે. ચલો હવે આપણે ડિપાર્ટમેન્ટ અકાઉન્ટ બનાવવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો ડિપાર્ટમેન્ટ અકાઉન્ટ છે ને આ બી ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાં તમારે ખાલી ફાળવણી કરવાની છે. ફાળવણી એટલે શું કે તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની છે અને તમારે જે તમારા રેશિયો હોય ને એ રેશિયો બેઝ ઉપર શું કરવાનું છે ફાળવણી કરવાની છે એટલે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. તો આ જે બી ચેપ્ટર તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આરામથી દરેક લોકોને આવડી જાય એવું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરે તમને એક સારા એવા માર્ક કવર કરી શકે છે એટલા માટે. તો ખાતાવાર તમારે એમાં શું કરવાનું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એ ડિપાર્ટમેન્ટ બેઝ ઉપર તમારે સમની ગણતરી કરવાની રહેશે. તો ચલો આ જે ચેપ્ટર છે એ બધાને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારા માટે જો તમને કીધું છે કે ધ ડિપાર્ટમેન્ટ સ્ટોર ઓફ ધ 4th ડિપાર્ટમેન્ટ તમને અહીંયા 4 ડિપાર્ટમેન્ટ કીધું છે અને પર્ટિક્યુલર ઓફ ધ અધર એક્સપેન્સ આર ગિવન તમને અહીંયા આપેલા છે. જે વધારાના ખર્ચા છે એ તમને અહીંયા આપેલા છે અને અધર પર્ટિક્યુલર્સ તમને અહીંયા બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. નેક્સ્ટ અહીંયા તમને કીધું છે કે ગુજરાતીમાં પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે એક ખાતાવાળી દુકાનમાં 4 વિભાગ હોય છે. ખર્ચની નીચે મુજબ વિગત છે અને યોગ્ય આધાર લઈને ખર્ચાની વિગતવાર આપણે ફાળવણી કરશું. જો અહીંયા ખર્ચા છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અને તમને ડિપાર્ટમેન્ટ A B C તમને અહીંયા બધું ઇન્ફોર્મેશન આપી દે છે. તો આ બી એક ચેપ્ટર છે એ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ગણો તો તમારા માટે એક નાનકડું ચેપ્ટર છે. બસ આમાં તમને ખબર હોવી જોઈએ ભાઈ ખરીદની કિંમત ક્યારે લેવાય, વેચાણની કિંમત ક્યારે લેવાય અને પેન્ટ્સ ક્યારે લેવાય. તો આ બધું તમને ખબર પડે એટલે તમને આરામથી દાખલો આવડી જશે. તો આ બી ચેપ્ટર તમારા માટે ખાસ યુનિક ચેપ્ટર છે અને બહુ ઇઝીલી ચેપ્ટર છે. આમાં રોકડા માર્ક મળી શકે છે એટલા માટે.
ચલો, તો ચેપ્ટર નંબર મેં તમને કીધા છે ત્રીજું અને ચોથું, આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમારા પરીક્ષામાં પાસ થવા માટે પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રહેશે. ચલો, આ બી દાખલો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. થોડુંક આપણે ફાસ્ટ કરશું એટલે જેથી કરીને આપણો જે વિડીયો છે એ બહુ છે એ લેન્થથી ન બને એટલા માટે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા વાત કરી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક અહીંયા વાત કરી દઉં છું કે જો તમે એસસીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો, કે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ રહેશે એટલા માટે કે તમારે જો એક્ઝામ ક્રેક કરવી છે તો તમારા માટે એક આપણે આઈએમપી ક્વેશ્ચન બેંક બનાવેલી છે. એટલે કે જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ આઈએમપી ક્વેશ્ચન બેંક, કે સૌથી પહેલાં તમને ક્યાં જોવા મળશે? તો જો તમારે વિડીયોની રાહ ન જોવી હોય તો તમારે સૌથી પહેલાં આ મટીરિયલ જોતું હોય તો એ તમે ક્યાંથી પરચેસ કરી શકો છો? બીકોમ સેમિસ્ટર 2 માટે ખાસ કરીને એપ્લિકેશન બનાવેલી છે, એટલે બધા માટે કે એસસીસી એપ્લિકેશન. તો જો તમે ડાઉનલોડ નથી કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, ફટાફટ ડાઉનલોડ કરી લો. અને હા, આપણે જે ક્વેશ્ચન બેંક બનાવશું વિદ્યાર્થી મિત્રો, એ દરેક લોકોને યુઝફુલ થાય તે બેઝ ઉપર હશે. અને હા, જ્યારે તમારું ઇંગ્લિશનું પેપર હશે ને વિદ્યાર્થી મિત્રો, એનું તો તમને સંપૂર્ણ સોલ્યુશન પણ બતાવવામાં આવશે. એટલે ખાસ યાદ રાખજો, અમુક પ્રકારના જે આપણે માની લો કે થિયરિકલ સબ્જેક્ટ હશે એની તમને સાથે આન્સર કી પણ મળી જશે. જરૂર હશે તો અમારે પાસે ટાઈમ હશે સ્ટાફ માટે તો અમે કરી દઈશું. અને જો તમારે આ પરચેસ કરવાની બાકી છે તો તમે ફટાફટ કરી લેજો. અને હા, અહીંયા માત્ર એક નહીં પરંતુ સંપૂર્ણ તમને ક્વેશ્ચન બેંક છે એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. તો ખાસ યાદ રાખજો, આપણી જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લેજો અને આ એપ્લિકેશનમાં તમે તમારી ક્વેશ્ચન બેંક, તમને આઈએમપી લાગે છે એટલે આ વિડીયો તમે જોવો છો એ બેઝ ઉપર તમે આરામથી પરચેસ કરી શકો છો. હવે આનો વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન બેંક આપણે બનાવેલી છે ને એ પર પીડીએફ આપણે માની લો બનાવેલી છે. પર પીડીએફ એટલે શું? કે વિદ્યાર્થી મિત્રો તમે આરામથી તમે પરચેસ કરી શકો એ બેઝ ઉપર. ચલો કોમેન્ટમાં કહેજો કેટલી પ્રાઇસ હશે. ચલો ફટાફટ કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો તમારે કોમેન્ટ કરી દેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં જણાવજો તમને કેટલી પ્રાઇસ લાગે છે. લાસ્ટમાં હું તમને કહેવાનો છું એટલા માટે. ચલો, યુનિટ તમારું 5 છે કે JLP એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી. હવે વિદ્યાર્થી મિત્રો, આવી ચેપ્ટર ઓમ તો ખાસ તમારા માટે ઇઝી છે જો તમને આમનો આવડતી હોય તો ખાસ યાદ રાખજો. રામ, શ્યામ અને ઘનશ્યામ વર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો તમને આપેલો છે 20, 30 અને 50. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ટાઈપનો રેશિયો આપે ને એટલે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટેન્શનમાં આવી જાય છે. પણ તમને ખબર હોવી જોઈએ શોર્ટકટમાં 0 કટ કરી દેવાય એટલે 2:3:5 થઈ જશે. They took out of the joint life policy તમને એક કીધી છે 2 લાખ રૂપીસ આપેલું છે. ફર્સ્ટ એન્યુઅલ પ્રીમિયમ તમને આપેલું છે 8,000 રૂપીસ પેડ કરે છે. અને તમને અહીંયા તારીખ આપેલી છે 23, 24, 25 અને ત્યાર પછી તમને અહીંયા સરેન્ડર વેલ્યુ પણ આપેલી છે. અને તમારે એ માત્ર શું કરવાનું છે? જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ બનાવવાનું છે, જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ બનાવવાનું છે. આ બે તમારે ખાતા બનાવીને દાખલો છે એ સંપૂર્ણપણે પૂરો કરી દેવાનો છે. એટલે તમને આરામથી રોકડા માર્ક આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બી ખરેખર માનું તો ઇઝી ચેપ્ટર છે, પણ તમે જો પ્રેક્ટિસ કરશો તો, જો તમે આપણા આઈએમપી સેશન અટેન્ડ કરવા હોય એટલે કે મીન્સ કે આ ટાઈપના સમ તમારે ભણવા હોય અને સ્ટડી કરવી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અત્યારથી. તો આપણે બીકોમ સેમિસ્ટર 3માં આવી રીતે પહેલેથી જ પ્રિપેરેશન કરશું, કારણ કે હંમેશા પૂર આવે એ પહેલાં પાર છે એ બાંધી લેવા વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાતી કહેવત છે. તો આને ધ્યાનમાં રાખીને તમે ખાસ પ્રિપેરેશન પહેલેથી જ કરવી હોય અને જે નોમિનલ પ્રાઇસ અને નોમિનલ ફીમાં તો તમે અત્યારથી કોમેન્ટ કરી દેજો. ઓલરેડી આપણા એમકોમ સેમિસ્ટરના જે સિનિયર વિદ્યાર્થી છે એને તો ઘણું બધું આઈએમપી મટીરિયલ મેળવી લીધું છે અને પોતાની સારી એવી એક્ઝામ પણ દે જ છે. તમને ખબર જ હશે, કોમેન્ટમાં એ લોકો કહેતા જ હોય છે એટલા માટે. ચલો, તો ક્વેશ્ચન નંબર 1 છે રામ, શ્યામ, ઘનશ્યામ છે. તમને અહીંયા પ્રમાણ આપેલું છે અને એના બેઝ ઉપર તમારે દાખલો છે ગણતરી કરવાની છે. અને ત્યાર પછી હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે શ્યામ છે મૃત્યુ પામે છે, વીમા કંપની તરફથી પોલિસીની રકમ છે એ મળી ગઈ છે. તો સજીવીપો ખાતું અને સજીવીપો અનામત ખાતું તમારે તૈયાર કરવાનું છે. તો આ રીતે ગુજરાતીમાં પણ શોર્ટ ફોર્મ નામ હોઈ શકે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે સૌરાષ્ટ્ર તમને નથી ખબર તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે, તમે એના ઉપર આવેલા છો. તો આ ફટાફટ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર તમામ નોટિફિકેશન તમને મળતી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે તમે પીડીએફ છે એ પરચેસ કરવા માગતા હોય તો તમે આ પીડીએફને પરચેસ કર્યા પછી વારંવાર સોલ્વ કરશો, તમારું જે કોન્ફિડન્સ છે એ ડબલ થશે, રિઝલ્ટ છે એ ટોપ લેવલમાં થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા જ પરફેક્ટ થશો. ખાસ યાદ રાખજો, પી એટલે પ્રેક્ટિસ, અને પરફેક્ટ થવું હોય તો મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કહી દઉં છું કે તમારી જે પ્રાઇસ છે એ તમે એકવાર કોમેન્ટથી જરૂર કહેજો પાછી એકવાર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તમે
હાર્ડવર્ક નહીં પરંતુ રાઇટ વર્ક કરશો ને તો તમારે એક સારા માર્ક આવવાની શક્યતા રહેશે. આ પીડીએફમાંથી તમને સીધું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાનો શોર્ટકટ રસ્તો પણ મળી જશે. અને હા, જો તમે મિસ્ટેક ન કરતા લાસ્ટ ટાઈમમાં જે કરી હોય તે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે 7 સબ્જેક્ટ આવે છે તો એની બે આપણે જે પ્રાઇસ રાખેલી છે, માત્ર જે ક્વેશ્ચન બેંક આપીએ છીએ એના બેઝ ઉપર તમારે જો જલ્દીથી ક્વેશ્ચન બેંક જોતી હોય, તમારે આઈએમપી વહેલી તકે જોતું હોય તો તમને એપ્લિકેશનમાં અવેલેબલ કરી દેવામાં આવશે. જ્યારે તમે પેપર દઈને આવશો તે બેઝ ઉપર તમને આઈએમપી ક્વેશ્ચન છે મળતા રહેશે. એટલા માટે ખાસ તમે યાદ રાખજો. તો હવે એની પ્રાઇસ તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે 200 નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. ચલો, તમારે એમાં તુક્કો મારવાનો છે કેટલો ડિસ્કાઉન્ટ મળી જશે વિદ્યાર્થી મિત્રો. ચલો ફટાફટ પોતાની રીતે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો, કેટલું કોમેન્ટમાં જાણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જે પ્રાઇસ છે એ માત્ર ને માત્ર આપણે પર પીડીએફ ગણી તો તમને 30થી લઈને 35 રૂપિયામાં મળી જશે. એટલે એટલું બિગ ડિસ્કાઉન્ટ છે. 85% તમને ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે કે માની લો કે તમારે એક પીડીએફ છે એ પરચેસ કરો છો તો એ તમને પર પેપર તમને અંદાજે સમથિંગ 4 અથવા 5 રૂપિયામાં પડી શકે છે. તો ઓલમોસ્ટ તમારે જો આવી રીતે વિડીયો લેક્ચર છે એ તમારે વેઇટ ન કરવો હોય અને અમારી પાસે કંઈક સમય નહીં હોય, એટલા માટે અત્યારે હાલમાં તમે જોવો છો ચૂંટણીના પણ ઘણા બધા કામ હોય છે અને અત્યારે થોડુંક વેકેશનનો માહોલ પણ હોય છે અને એક્સ્ટ્રા બીજા પણ કામ કરવાના હોય છે એ બેઝ ઉપર. તો તમે જલ્દીથી તમારું જે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો અને તમારી જે ક્વેશ્ચન બેંક છે તમે લઈને તમે તમારી એક જોરદાર અને સ્માર્ટ પ્રિપેરેશન તમે કરી શકો છો. એટલા માટે અને વિદ્યાર્થી મિત્રો, તમારે જો કોર્સ છે એ કઈ રીતે મળશે તો તમે આ ટાઈપની એક થંબનેલ તમને જોવા મળશે. આપણી જે એપ્લિકેશન છે એની અંદર તમે જશો એટલે તમને આવી લખ્યું હશે એક્ઝામ ક્રેક 1 શોર્ટ એનાલિસિસ. તમારે આ જે ક્વેશ્ચન બેંક છે એ મળી જશે. 100% તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહેશે. અને હા, જેનો ચાર્જ છે હજી એકવાર તમને કહી દઉં છું કે પર પીડીએફ તમને 4 થી 5 રૂપિયા થશે. તો 7 પંચાને 35 તો સમથિંગ તમને 35 રૂપિયામાં ઓલ આઈએમપી ક્વેશ્ચન પીડીએફ છે તમને ત્યાં અવેલેબલ કરી દેવામાં આવશે વહેલામાં વહેલી તકે. અને હા, બીકોમ સેમિસ્ટર 2 માટેનો જે સબ્જેક્ટ છે એ જ તમારે પરચેસ કરવાનો છે. એક્સ્ટ્રા કોઈ સબ્જેક્ટ તમે પરચેસ ન કરતા વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે યાદ રાખજો. એટલા માટે તમને આ થંબનેલ પણ બતાવી દઉં છું. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લાસ્ટ સમ છે XYZ લિમિટેડ છે. પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયો તમને અહીંયા આપેલો છે. પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો 5:5:5. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીંયા તમારા માટે જો એક વસ્તુ તમારે એનાલિસિસ કરવાની છે કે અહીંયા તમે જુઓ તો એ પ્રમાણ તો ખરેખર ઇક્વલ જ કહેવાશે. અને હા, ત્યાર પછી તમને એ કીધું છે ધે ટુક આઉટ ઓફ ધ પોલિસી તમને આપી છે 1,35,000ની એક પ્રકારની પોલિસી આપેલી છે. અને તમારે અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા તમને કીધું છે ઇફ ધ પ્રીમિયમ હોઝ ધ રિલેટેડ રેવન્યુ એક્સપેન્સ બનાવવાનું છે, કેપિટલ એક્સપેન્સ બનાવવાનું છે અને જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ અને જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ તમારે પ્રિપેર કરવાના રહેશે. ચલો, તો અહીંયા તમને બધી ઇન્ફોર્મેશન મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. અને તમને ગુજરાતીમાં પણ બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. અને ખાસ તમે આ રીતે પ્રિપેરેશન કરવા માટે જો તમને કીધું એમ કે તમારે જો આ પીડીએફ છે વહેલી તકે જોતી હોય છે, ક્વેશ્ચન બેંક આપણે જે બનાવેલી છે તમારા માટે ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આમાં વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન અત્યારે અકાઉન્ટનું નહીં મળે, ખાસ યાદ રાખજો એટલા માટે. અને હા, તમારે જો ક્વેશ્ચન બેંકની પીડીએફ જોતી હોય ને આ ટાઈપના સમની પરચેસ કરવી હોય તો તમે આરામથી એપ્લિકેશનમાં પરચેસ કરી શકો છો. એટલા માટે આપણે તમારા માટે એક 5 રૂપીસ પીડીએફ આપણે પર પીડીએફ રાખેલો છે. એક્સ્ટ્રા તમારા પાસે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. બધી પીડીએફ છે તમને ત્યાં વહેલામાં વહેલી તકે મળશે. ખાસ તમે યાદ રાખજો. અને હા, તમારે અહીંયા શું કરવાનું છે, મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે અને મૂડી ખર્ચા છે એ ગણવામાં આવે છે. અને હા, ત્યાર પછી આપણે વાત કરીએ તો સંયુક્ત જીવન વીમા પોલિસી છે તમારે ખાસ આ બનાવવાનું રહેશે. તો આ ટાઈપના દાખલા છે તમને ત્યાં જોવા મળશે. ચલો, તો વહેલામાં વહેલી તકે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને તમારા જે આઈએમપી જે નોટ્સ છે એટલે કે પ્રીમિયમ નોટ્સ છે એ તમે ત્યાંથી કલેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ પર અત્યારે આપણે આ ખાસ તમારા માટે એક સ્પેશિયલ ઓફર રાખેલી છે. તો લિમિટેડ ટાઈમ ઓફર છે. આજે જોઈન કરી લેજો અને ટોપર બનવાની તમે શરૂઆત કરી શકો છો. એટલા માટે તો તમારો જે ટાઈમ છે વેસ્ટેજ ન કરતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે આઈએમપી સેશનથી ક્યારેક તમને લેટ મળશે એટલા માટે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.